હેલો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે એસવાય બીએસસી સેમ 1માં લેક્ચર 1 સબ્જેક્ટિવ ઇલેક્ટિવમાં તમારો સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટ પોલ્યુશન, એટલે કે પર્યાવરણનું પ્રદૂષણ. અહીંયા આપણે યુનિટ 1 ફરીથી રિવિઝનમાં ટોટલ સ્ટેપ બાય સ્ટેપ જઈશું કે સૌપ્રથમ પહેલાં કે એની પ્રસ્તાવના એટલે કે પ્રાપ્તિ સ્થાન, તમને એન્વાયરમેન્ટ પોલ્યુશન તમે કઈ કઈ જગ્યાએ પ્રદૂષણ જોઈ શકશો. એમાં આપણે થોડો ઘણો તફાવત કરી અને આગળ વધીએ છીએ કે પ્રદૂષણની પ્રસ્તાવના. પ્રદૂષણની પ્રસ્તાવના એટલે કે એન્વાયરમેન્ટ પોલ્યુશન શું છે. એન્વાયરમેન્ટ પોલ્યુશનમાં આપણે કયા કયા પોલ્યુશન ભણવાના છે, એના પ્રકાર, કઈ રીતેનો સોર્સ એટલે કે કઈ રીતે કઈ જગ્યાએ કઈ જગ્યાએ આપણને જોવા મળશે, એના વિશેની આપણે અહીંયા માહિતી લેવાની છે. આ સબ્જેક્ટમાં તમારે સૌપ્રથમ પહેલાં આપણે વાત કરીએ તો કે તમારો એસી સબ્જેક્ટ છે, સબ્જેક્ટિવ ઇલેક્ટિવ એટલે કે ઇલેક્ટ્રિક કેમિસ્ટ્રી સબ્જેક્ટ છે તમારો એસી. એને એસીથી તમે પણ ઓળખી શકો છો. સૌપ્રથમ પહેલાં એને કયા નામથી ઓળખી શકાય? એસઈ, સબ્જેક્ટિવ ઇલેક્ટિવ નામથી એને ઓળખી શકાય છે. હવે એ સબ્જેક્ટિવ ઇલેક્ટિવમાં તમે એસઈ નામથી ઓળખી શકો છો. એનો સબ્જેક્ટ કોડ શું છે, કયા નામથી આપણે એના સબ્જેક્ટ કોડથી ઓળખી શકાય? તો કે SECH301A, SECH301A. અને અહીંયા તમારે એના કયો સબ્જેક્ટ, સબ્જેક્ટિવ ઇલેક્ટિવમાં કયો સબ્જેક્ટ ભણવાનો? તો કે એન્વાયરમેન્ટ પોલ્યુશન એટલે કે પર્યાવરણીય પ્રદૂષણ. અહીંયા આપણે યુનિટ 1માં સૌપ્રથમ પહેલાં કે પ્રદૂષણ કઈ રીતે ફેલાય, પ્રદૂષણના પ્રકાર કેટલા, કયા કયા પ્રદૂષણ આપણે ભણવાના છે અને કઈ કઈ જગ્યાએ સોર્સ એટલે કે કઈ કઈ જગ્યાએથી મળી આવે એના વિશેની આપણે વાત કરવાની છે. તો કે સૌપ્રથમ પહેલાં પ્રદૂષણની સંભાવના. તમે લોકો જાણો જ છો પ્રદૂષણ વિશે થોડી ઘણી માહિતી તમને હશે જ કે કોઈ ફેક્ટરી હોય તો એ ફેક્ટરીનો જે વધારાનો જે કચરો નીકળતો હોય, ધુમાડો નીકળતો હોય, તો એમાં આપણને હવાનું પ્રદૂષણ, પછી નકામું પાણી નીકળે અને એ બાજુમાંથી કોઈ તળાવ કે નદી કે એવું કોઈ વહેતું હોય એમાં ઠાલવે તો એમાં આપણે એને પાણીનું પ્રદૂષણ કહેવાય. જો એ નકામા કચરાને આપણે જમીન ઉપર ઠાલવી દઈએ તો જમીનનું પ્રદૂષણ કહેવાય. એવી જ રીતે અહીંયા આપણે પ્રદૂષણ વિશેની વાત કરવાની છે. તો કે આપણને કયા કયા પ્રકારનું પ્રદૂષણ અને કઈ કઈ જગ્યાએ જોવા મળશે. સૌથી પહેલાં તો કે પર્યાવરણ એ રાસાયણિક વિજ્ઞાનનો ખ્યાલ રાખે છે. પર્યાવરણમાં જે આપણે રાસાયણિક વિજ્ઞાન છે, ધારો કે એક વસ્તુ લઈ લઈએ કે હવામાં ઓક્સિજન, નાઇટ્રોજનને જે આપણા જરૂર પૂરતા જે વાયુઓ છે એના કરતાં બીજા કોઈ વધારે પડતા વાયુઓ હવામાં આવી જાય, જેમ કે ક્લોરિન, ફ્લોરિન જેવા વાયુઓ હવામાં આવી જાય તો આપણે એને હવાનું પ્રદૂષણ કહેવાય છે. અને એ પ્રદૂષણના ઉદ્ભવથી માણસને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, તેથી તેના મૃત્યુનો પણ સંભવ વધે છે. હવે અહીંયા આપણે કે પર્યાવરણ એટલે કે રાસાયણિક વિજ્ઞાનનો ખ્યાલ વિવિધ વિજ્ઞાનોનો સમન્વય કરે છે. એક તો આપણને કે રાસાયણિક વિજ્ઞાનનો શું કરશે? ખ્યાલ આપશે. અને બાકી રહેલા જે બધા વિવિધ વિજ્ઞાન છે, જેમ કે આપણે કયા કયા વૈજ્ઞાનિક, તો એ બધાનો સમન્વય એટલે કે બધાનો સમાવેશ કરે છે. પર્યાવરણ એટલે આપણે એક બીજી પણ પર્યાવરણની ડેફિનેશન સમજી લઈએ કે આપણી આજુબાજુ જે જોવા મળે એને પણ આપણે પર્યાવરણ, વાતાવરણ તરીકે ઓળખી શકાય. આપણી આજુબાજુનો જે એરિયા છે એને પણ આપણે પર્યાવરણ, વાતાવરણ તરીકે ઓળખી શકાય. જો એ તંદુરસ્ત હોય તો આપણે તંદુરસ્ત હોઈએ. હવે એમાં કયા કયા વિજ્ઞાનનો સમાવેશ થાય છે? વિવિધ વિજ્ઞાન એટલે કે કયા કયા વિજ્ઞાનનો ત્યાં સમાવેશ થાય છે એના વિશેનો ખ્યાલ લઈએ. તો કે સૌપ્રથમ પહેલાં કે એમાં રાસાયણિક વિજ્ઞાન એટલે કે આપણે રાસાયણિક વિજ્ઞાનનું એક ઉદાહરણ લઈએ. જુઓ કે રાસાયણિક વિજ્ઞાન એટલે કે આપણે જે હવાનું પ્રદૂષણ જાણવું હોય તો કે એમાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા તો તમે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું, ઓક્સિજનનું પ્રમાણ કેટલું, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું અને અન્ય વાયુનું પ્રમાણ કેટલું એ તમે જાણો છો. સૌથી વધારે વાતાવરણમાં કોનું પ્રમાણ છે? તો કે નાઇટ્રોજન. પછી
ઓક્સિજન, પછી કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રમાણે એના છૂટા છૂટા જે પ્રમાણ છે એના કરતાં જે અન્ય વાયુઓ એટલે કે ક્લોરિન પણ વાયુ સ્વરૂપે હોય, ફ્લોરિન પણ વાયુ સ્વરૂપે હોય. આપણે રાસાયણિક વિજ્ઞાનના જે પિરિયોડિક ટેબલના જે તત્વ છે, બધા તત્વો, એમાંથી ઘણા બધા તત્વો કેવા વાયુ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે અને ઘન સ્વરૂપે હોય છે. અહીંયા મેં ફક્ત તમને કોની વાત કરી? વાયુની વાત કરી છે. એટલે કે ક્લોરિન અને ફ્લોરિન બંને કેવા છે? વાયુ. જો આના કરતાં હવામાં આનું પ્રમાણ વધી જાય એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, એના કરતાં ક્લોરિન, બ્રોમિન જેવા જે વાયુઓ છે એનું પ્રમાણ વધી જાય તો આપણને શું કહેવામાં આવે? કે હવાનું પ્રદૂષણ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે અહીંયા આપણે કે ભૌતિક વિજ્ઞાન જે આપણું ફિઝિક્સ, એના વિશે લાઈફ સાયન્સ, ખેતીવાડી વિજ્ઞાન, મેડિકલ સાયન્સ, જાહેર આરોગ્ય, સ્વાસ્થ્ય, એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે. હવે પર્યાવરણીય જે વિજ્ઞાન છે, જે રાસાયણિક આપણે પર્યાવરણ જે છે એ પર્યાવરણમાં કયા કયા વિજ્ઞાનનો સમાવેશ થાય? તો પર્યાવરણ એટલે કે આપણે બધા જ પ્રકારના જે તમે 5, 6, 7માં અથવા તો 1 થી 3, 4માં તમે શેના વિશેની વાત કરી હતી? કે પર્યાવરણ. પર્યાવરણ એક શું છે? આપણે અહીંયા પર્યાવરણનું પ્રદૂષણ સમજવાનું છે. એટલે કે આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એને પણ આપણે એક પર્યાવરણમાં મૂકી શકાય છે. હવે અહીંયા સૌપ્રથમ પહેલાં એમાં કે રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, લાઈફ સાયન્સ એટલે કે લાઈફ વિજ્ઞાન, આપણું લાઈફનું જે કે ખેતીવાડી વિજ્ઞાન, આપણા જે સબ્જેક્ટ છે, જે સાયન્સના સબ્જેક્ટ કહીએ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, માઇક્રો, એગ્રીકલ્ચર, આ બધાને આપણે શેમાં મૂકી દીધા છે? એક વિજ્ઞાન તરીકે આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. જેવા કે એન્જિનિયરિંગ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા આપણે આગળ નેક્સ્ટ જોઈએ કે એ બધાનો સમાવેશ થઈ અને આપણને એના પ્રદૂષણમાં આપણે કઈ રીતે ભાગ ભજવે છે એના વિશેની આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો કે સૌપ્રથમ પહેલાં કે સામાન્ય શબ્દોમાં તે પર્યાવરણમાં રાસાયણિક વિજ્ઞાનની વિલક્ષણ ઘટના છે. કે સામાન્ય શબ્દોમાં વાત કરીએ તો રાસાયણિક વિજ્ઞાન એક એવો વિલક્ષણ એટલે કે એના લક્ષણોના હાજરીની એક ઘટના દર્શાવે છે. કે વિશાળ અર્થમાં આપણે વાત કરીએ તો કે હેતુઓ, પ્રક્રિયાઓ, દહન અને હવા, પાણી અને જમીનમાં રાસાયણિક નમૂનાઓની અસર અને ભવિષ્ય તથા માનવીય પ્રવૃત્તિઓ પર તેની અસરનો અભ્યાસ છે. હવે કે આપણે પર્યાવરણીય પ્રદૂષણ એટલે કે શું? તો કે એમાં આપણે પર્યાવરણમાં એક રાસાયણિક વિજ્ઞાનની વાત કરીએ તો કે એ વિશાળ અર્થમાં આપણે જાણીએ તો કે હેતુઓનો ભરેલો છે. કે કોઈક હેતુથી જ ચાલે. હેતુ એટલે કે આપણો એમ, કોઈ નક્કી એમ જ હોય. ધારો કે મિથેન છે તો એ શેનો બનેલો છે? આપણો એક એમ છે. મિથેન શું છે, ઇથેન શું છે? એક એમ એટલે કે એક હેતુથી ચાલે છે, કોઈ હેતુબદ્ધ વગર ચાલતો નથી. પછી એમાં વાત કરીએ તો આગળ કે પ્રક્રિયાઓ, રાસાયણિક વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓ તો હોવાની જ છે. જેમ કે O2 રાસાયણિક પ્રક્રિયા એક આપણે કે H2O કઈ રીતે બનાવવો હોય અથવા તો H2Oમાંથી શું બે છૂટું પાડી શકાય? તો કે H2Oમાંથી શું છૂટું પાડી શકાય? 2H+ અને +2O-. અહીંયા બે H2Oના મોલ વપરાય, 2H+ અને O-. અથવા તો આપણે એક બીજી રીતે પણ એને ડિવાઈડ કરી શક્યા છીએ. અહીંયા બે વાપર્યા તો અહીંયા 4, એટલે આપણે એને ઇક્વેશન કેલિબ્રેટ કરી છે. તો કે હવે અહીંયા હેતુઓ, પ્રક્રિયાઓ, દહન અને હવા, પાણી અને જમીનમાં પણ આપણે શું કર્યો છે? રાસાયણિક નમૂનાઓની અસર અને ભવિષ્ય તથા માનવીય પ્રવૃત્તિઓ પર તેની અસરનો અભ્યાસ કર્યો છે. એ પણ એક, જો રાસાયણિક વિજ્ઞાનમાં આ બધાનો વધારો કે ઘટાડો થઈ જાય તો એ પણ એક શેના તરીકે વર્તે છે? આપણે અહીંયા તો કે એ પણ એક પ્રદૂષણ તરીકે વર્તે છે. હવે કે રસાયણ સાથે સંકળાયેલા હોય તેવા લોકો જ રસાયણ સાથે જેમ કે આપણે એક રાસાયણિક વિજ્ઞાન સાથે સંકળાયેલા છીએ તો કે એની સાથે સંકળાયેલા હોય તેવા લોકો જ પર્યાવરણીય રસાયણ વિશે જાણવું પડે
તેવું નથી, કે આપણે એવું પર્યાવરણ રસાયણ વિશે જાણવું પડે એવું નથી, પરંતુ રાસાયણ વિજ્ઞાનની ન હોય તથા એન્જિનિયરિંગ તથા મેનેજમેન્ટ સાથે સંકળાયેલા હોય તેવા લોકોએ એ પણ જાણવું પડે છે. હવે અહીંયા શું કહેવા માગે કે એવું જરૂરી નથી કે પ્રદૂષણ વિશે જાણવું કે એને સમજવું એ આપણે રસાયણ વિશે જાણતા હોય એવા લોકો સાથે જ એ લોકોને જ જાણવું એવું જરૂરી છે નહીં. એન્જિનિયર હોય કે મેનેજમેન્ટ ખાતાનો માણસ હોય કે બીજા કોઈ અન્ય વસ્તુઓ સાથે સંકળાયેલા હોય એવા લોકોને પણ આપણે જાણવું જરૂરી છે. આના લીધે આપણે એક વાત કરીએ કે આપણે લગભગ મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓ ખેતીવાડી ઉત્પાદનમાંથી આવતા ખેતર હશે તો એમાં તમે વધારે પડતા કેમિકલ નાખી દો તો એ આપણે રોગ પ્રતિકારક શક્તિમાં શું કરે, રોગમાં વધારો કરે છે, જેથી બહાર જે રોગો ફેલાય એ એના લીધે પણ નુકસાન કરે છે. કે આપણા શરીરમાં જેટલા પોષક તત્વો જેટલા કેમિકલની જરૂર છે એ જ આપણે લઈ શકાય. જો વધી જાય તો તમારા જમીનને પણ, જો જમીનમાં તમારે નાઇટ્રોજનનું પ્રમાણ નાખવાનું હોય એના કરતાં તમે વધારે નાખી દો તો એ જ તમને શું કરે, ત્યાં એક પ્રદૂષક તરીકે વર્તે છે. પ્રદૂષક એટલે કે આપણને બીમારી ફેલાવે છે. એ પણ એક પ્રદૂષણનો જ ભાગ ભજવે છે, એ પણ એક જમીનનું જ પ્રદૂષણ કરે છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ કે પર્યાવરણ અંગે આપણે થોડીક વધારે જાણકારી લઈએ કે પર્યાવરણ શું છે, કઈ માહિતી કઈ જગ્યાએથી આપણને કઈ સંસ્થા દ્વારા આપણને જાણવા મળ્યું એના વિશેની આપણે થોડી ઘણી વાત કરીએ. કે પર્યાવરણ અંગે જાણકારી આપણને 1970માં ક્યારે પ્રાપ્ત થઈ હતી? 1970માં પૃથ્વી દિવસ એટલે કે આપણે પૃથ્વીનું નિર્માણ થયું અર્થ ડે તરીકે 1970માં સૌપ્રથમ પહેલાં જ આપણે 1970 ટાઈમેથી આપણે એને પૃથ્વી દિવસ તરીકે જાણીતો કર્યો છે. ની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર યુએન આવશે, યુનાઇટેડ નેશનલના નેજ હેઠળ અહીંયા સંયુક્ત રાષ્ટ્ર આટલું નહીં આવે, યુએન એટલે કે યુનિટ નેશનલ હેઠળ સ્ટોકહોમમાં માણસ અને પર્યાવરણ એ વિષય ઉપર પરિસંવાદ યોજાયો. ત્યારબાદ કે સૌપ્રથમ પહેલાં આપણને કે પર્યાવરણ શું છે આપણે જાણતા નહોતા, પર્યાવરણ વિશે આપણે કોઈ માહિતી જાણતા નહોતા. એટલે કે 1970માં પૃથ્વી દિવસ અથવા તો અર્થ ડે તરીકે ઓળખી શકાય. અને જે યુએન સંયુક્ત રાષ્ટ્રની ઉજવણી એટલે કે સંયુક્ત એટલે કે યુનાઇટેડ નેશનલ તરીકે પણ આપણે એને ઉજવણી કરીએ છીએ. એ હેઠળ આપણને સ્ટોકહોમમાં એટલે કે એ વસ્તુમાં આપણને માણસને પર્યાવરણની જરૂર કેટલી છે એના વિશેના પરિસંવાદ એટલે કે આપણે જાણતા તો હતા જ પણ ફરી પાછું એમાં સંવાદ આપવામાં આવ્યો, થોડોક વધારો કરી દેવામાં આવ્યો. એટલે કે એ વસ્તુ શું છે એ પરિસંવાદ યોજાયો. ત્યારબાદ આ અંગેના વિચાર ઉપર આપણને ભારત તથા અન્ય વિકસિત દેશોમાં ફેલાયો છે. અને એ પછી આપણને એનો જે સંવાદ હતો, જે સારાંશ હતો એ આપણે શું કર્યું, અન્ય દેશોમાં ફેલાવવાનો પ્રયત્ન કર્યો. હવે અહીંયા આપણે કે પર્યાવરણીય શિક્ષણનો હેતુ, એના હેતુ વિશે કોણ જાણે છે? તો હેતુ એ છે કે લોકો અને વિદ્યાર્થીઓ તેના દ્વારા પર્યાવરણની અગત્યતા, પર્યાવરણનું શિક્ષણ શા માટે આપણે લેવામાં આવે તો કે એનો હેતુ ખાસ શું છે તો કે લોકો અને વિદ્યાર્થીઓ તેના દ્વારા પર્યાવરણની અગત્યતા તથા જાણકારી અંગેનું જ્ઞાન કેળવે તથા પ્રદૂષકોને હવામાં કે જમીન ઉપર છોડવાની કે અમાનવીય પ્રવૃત્તિઓ ચાલે છે એ બધાને રોકે અને આપણું જે પર્યાવરણને જે પ્રદૂષિત કરે છે એ પ્રદૂષણમાં પણ રૂકાવટ કરે એના માટેનો એક શું કર્યો ખ્યાલ આપે છે. હવે અહીંયા આપણે આગળ વાત કરીશું કે એ વસ્તુથી આપણને અત્યારે હાલમાં
ઘણા બધા પર્યાવરણ સાથે સંકળાયેલા પ્રશ્નો આપણને ઉદ્ભવ થાય છે, જે દિવસે ને દિવસે વધતા જ જાય છે, જે દિવસે ને દિવસે શું કરશે, વધારો કરતા જાય છે, કે જેની માનવજાત ઉપર ખતરો, એટલે કે એ આપણે શું કરે કે આ જે પર્યાવરણ, જે પોલ્યુશન વધતું જાય છે દિવસે ને દિવસે. જુઓ તમે, દર વર્ષ કરતાં આ વર્ષે થોડી ઘણો બધો બોમ્બેને એ સાઈડ વરસાદની અવરજવર વરસાદ થોડોક વધારે આવ્યો. શા માટે? કે ત્યાં બહુ બધી ફેક્ટરીઓ છે, અમદાવાદને બધે બહુ બધી ઇન્ડસ્ટ્રી છે. એ ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષણ થોડુંક ઓછું થઈ ગયું, એના લીધે આ વર્ષે થોડું વરસાદની પણ શક્યતા કેવી હતી, વધારે હતી. કે જે એ જો પ્રદૂષણ ના હોત, પ્રદૂષણ ઓછું થયું માટે વરસાદ વધારે આવ્યો. એટલે કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, એ દરેક વસ્તુ આપણા પર્યાવરણ ઉપર પણ ઇફેક્ટ કરે છે, કે જેથી માનવજાત ઉપર અમુક વસ્તુમાં શું કહેવાય, ખતરો ઉત્પન્ન કરે, એટલે કે નુકસાનકારક છે માનવીને. કે લંડનમાં આપણે એક ઉદાહરણ લીધા છે એવા 2-3. લંડનમાં 1952માં કેટલા 30,000થી 40,000 લોકો મૃત્યુ પામ્યા હતા. એક ગેસ એવા પ્રકારનો છૂટી ગયો હતો કે જેનાથી 1952માં કેટલા 3,000થી 4,000 લોકો મૃત્યુ પામ્યા હતા. પછી ઇટાલી અને ગ્રીસમાં એસિડયુક્ત વરસાદના કારણે, આપણે એસિડ વર્ષા વિશે જાણીએ છીએ કે જે વરસાદ થાય એ વરસાદમાં એસિડનું પ્રમાણ વધારે હોય, તો એના લીધે પણ આપણને શું થાય છે, આપણને પાકમાં નુકસાન પડે, અથવા તો આપણા બોડી ઉપર પણ કોઈ ઇફેક્ટ જોવા મળે છે. એના લીધે પણ આપણને શું કરે, નુકસાન પહોંચાડે છે. હવે કે ગંગાનું પાણી પણ આટલું બધું પ્રદૂષિત કેમ બન્યું? શું પ્લુટોનિયમ રેડ રિએક્ટિવ વિકસવું જોઈએ? શું સેકેરિન એ ખોરાકમાં ઉમેરવો એ ખતરાનાશક છે? આવા બધા જે આપણા જે સામાન્ય જે લક્ષણો છે, એ લક્ષણો વિશેનું આપણે આગળ ચર્ચા કરવાની છે. કે જેમ કે તમને મેં કીધું એ પ્રમાણે કે લંડનમાં 1952માં 3,000થી 4,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ગ્રીકમાં એસિડયુક્ત વર્ષા, એટલે કે એસિડયુક્ત વર્ષા એટલે શું કહેવાનું, આપણે અહીંયા એસિડ વર્ષા વિશે પણ વાત કરવાની છે, ગ્રીન હાઉસ અસર વિશે પણ વાત કરવાની છે. આ ચેપ્ટરમાં તમે સમજી શકો તો તમને ઘણું બધી વસ્તુ તમે આગળ ભણી ચૂક્યા છો. ફક્ત તમારે અહીંયા રિવિઝન કરવાનું છે કે ગંગાનું પાણી પણ એટલું બધું પ્રદૂષિત કેમ બન્યું. તો કે આપણે જે એ બાજુના જે લોકો રહે છે, એ લોકો શું કરે, ગંગાના પાણીમાં વધારાના કચરાનો નિકાલ કરે છે, માટે ગંગાનું પાણી કેવું બને, પ્રદૂષિત બન્યું છે. જો એ કચરાનો નિકાલ બહુ ઓછો કરવામાં આવ્યો હોત તો ગંગાનું પાણી પ્રદૂષિત થોત નહીં, એટલે કે આપણને પીવામાં કામ લાગત. પ્લુટોનિયમ રેડિયોએક્ટિવિટી તત્વોના એ વિકસવા જોઈએ કે જે રેડિયોએક્ટિવિટી તત્વો વધારે ઉત્પન્ન થવા જોઈએ, એ પણ ઉત્પન્ન થતા નથી. એના લીધે પણ આપણને શું થાય છે, પર્યાવરણ એટલે કે પ્રદૂષણ ફેલાય છે. સેકેરિન એ ખોરાકમાં ઉમેરવો એ કેવો છે કે સેકેરિન, જેમ કે આપણે સુક્રોઝ, ગ્લુકોઝ જે છે ને, એ આ સેકેરિન પણ એક પદાર્થ છે જે ખોરાકમાં ઉમેરવામાં આવે તો એ ખોરાક કેવો બને છે, આપણા શરીરને નુકસાન પહોંચાડે છે. ઓકે મિત્રો, થેન્ક યુ. અહીંયા આપણે આ લેક્ચરમાં ફક્ત એની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન વિશેની વાત કરી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના વિશેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, અહીંયા હું તમારો એક બીજો સબ્જેક્ટ પણ લઉં છું, 302. તો તમને ખાસ એવી એક સૂચના છે કે હજુ સુધી કોઈ કોલેજો ચાલુ થવાનું નક્કી છે નહીં, તો પ્લીઝ તમે લોકો આ ઓનલાઈન લેક્ચર જ અત્યારે ચાલવાના છે, તો આના વિશે ભણજો. અને એ થોડુંક તમને ના સમજણ પડે તો અમારો કોન્ટેક્ટ બી કરજો, કેમ કે તમારી એક્ઝામ પણ આ ઓનલાઈન લેક્ચર દ્વારા જ લેવાની, ઓનલાઈન લેક્ચર પરથી જ તમારી એક્ઝામ આવશે. ઓકે મિત્રો, નોટ્સ રાખજો. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.